ગુજરાત સરકારમાં જીપીએસસી દ્વારા અધિકારીઓની નિમણૂક થતી હોય છે, એટલે કે એના માટેની પરીક્ષા યોજાતી હોય છે, જેમાં તંદુરસ્ત હરીફાઈ થવી બહુ જરૂરી હોય છે, જેથી કરીને સારા અધિકારીઓ મળે. હાલમાં જીપીએસસી દ્વારા જીઈએસ ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 2 ની જાહેરાત આપવામાં આવી છે. એમાં પૂરતા ટૂંકમાં ઉમેદવારો ના મળ્યા એટલે ફરી એકવાર તારીખ લંબાઈ છે. અને ઉમેદવાર ના મળવાનું કારણ એટલું જ છે કે ભાઈ જેમાં જ્યાં સૌથી વધારે શિક્ષકો છે અને એ પણ લાયકાત ધરાવતા છે, બીએ બીએડ છે, બીએસસી બીએડ છે, એમએ બીએડ છે, એમએસસી બીએડ છે, એમકોમ બીએડ છે, એમએડ કરેલા છે, પીએચડી કરેલા છે, પણ છતાં એમનો અનુભવ પ્રાથમિક શિક્ષણનો છે, એટલે એમને પરીક્ષા આપવા મળતી નથી. એટલે અહીંયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક જે છે એમને જ પરીક્ષા આપવા મળે ને એમાં પૂરતા ફોર્મ ભરાતા નથી, એટલે હેલ્ધી કોમ્પિટિશન થતી નથી. જો હેલ્ધી કોમ્પિટિશન ન થાય તો સમજો કે જે અધિકારી જેટલા પણ લોકો ફોર્મ ભરે છે એટલા વચ્ચે સ્પર્ધા થવાની છે અને એમાંથી જ સરકારને અધિકારી પસંદ કરવાના છે. તો ખરેખર સરકારને ઘણી બધી રજૂઆતો કરી છતાં પ્રાથમિક શિક્ષકોને ફોર્મ ન ભરવા દેવા. જીએડી એવું કહે છે કે અમારું ટેકનિકલ કારણ છે, પણ ટેકનિકલ કારણ જ્યારે બહોળા સમુદાયના હિતમાં હોય, બહોળા સમુદાયને ફાયદો થતો હોય, ત્યારે તમારે એનો રસ્તો કરી અને એમને તક આપવી પડે. સમાન લાયકાત ધરાવે છે અને એમનો પણ શિક્ષણનો અનુભવ છે, ભણાવવાનો અનુભવ છે, બરાબર. પ્રાથમિક શાળાના આચાર્ય છે એમને તક મળે છે, એનો પ્રાથમિક શાળાનો વહીવટનો અનુભવ ચાલે, પણ પ્રાથમિકનો 6 થી 8 ની અંદર એમએ બીએડ, એમએસસી બીએડ શિક્ષકોનો અનુભવ ના ચાલે. તો આ ખરેખર વ્યાજબી નથી. એમને તક મળવી જોઈએ જેથી કરીને હેલ્ધી કોમ્પિટિશન થાય અને સારા અધિકારી મળે. તો આ બાબતે સરકાર વિચારે અને આ બાબતે સત્વરે યોગ્ય કરે. સંઘે પણ રજૂઆત કરી છે, શિક્ષકોએ રજૂઆત કરી છે અને અમે 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ. તો આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય આવે એવી વિનંતી છે સરકારશ્રીને અને શિક્ષણ વિભાગને.